રાધે કૃષ્ણ મિત્રો, એક ગામની અંદર એક ભગત રહેતા હતા. પતિ પત્ની બંને ભક્તિભાવવાળા. આંગણે આવેલા સાધુ સંત કે પછી કોઈ પણ માંગણ આવે એને આદર ભાવથી બેસાડે, ભોજન કરાવે અને પછી પ્રભુનું ભજન કરે. હવે બન્યું એવું કે ગામમાં એક સંત સાધુ મહાત્મા આવ્યા. તે બહારથી આવ્યા, અજાણ હતા. એટલે ગામના પાદરમાં આવીને કોઈ યુવાનને પૂછ્યું કે બેટા, ગામમાં કોઈ ભગત રહે છે? કોઈ ભગતનું ઘર છે ખરું? મારે ત્યાં રાતવાસો કરવો છે. અને એટલે એ યુવાને કહ્યું કે બાપુ, આમ સીધે સીધા હાલ્યા જાઓ અને આમ સીધે સીધા હાલ્યા જાઓ, પછી એક ખાંચો આવે અને ત્યાંથી જમણી દિશાએ વળી જાજો. ત્યાં ભગતનું ઘર છે. એ ભગતના ઘરમાં સાધુ સંતોનો આશરો છે. ઘણીવાર ત્યાં સાધુ સંતો આવે છે અને રોકાય છે. મિત્રો, આ કર્મ અને કર્મની ગતિની લગતી એક નાનકડી વાર્તાનો પ્રસંગ છે. એટલે હું આગ્રહ કરીશ કે ખૂબ જ સમજવા લાયક છે. તમે ધ્યાનથી સંપૂર્ણપણે સાંભળજો. અને આગળ વધતા પહેલાં આપ સૌને મારા સહર્ષ નમસ્કાર. વિડીયો પસંદ આવી તો લાઈક કરી, શેર કરી અમારી ચેનલ રચ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, કર્મ વિના ભાગ્ય પણ બદલાતું નથી અને પ્રયત્ન વિના ભાગ્ય ચમકે એવી કોઈ વાત પણ નથી. ભગવાને દરેક માનવીના હાથમાં કર્મની શક્તિ આપી છે. તેનાથી તેનું ભવિષ્ય નિર્ધારિત થાય છે. ભાગ્ય ફક્ત એક શરૂઆતની રેખા છે, પરંતુ કર્મ એ તો રેખાને ઉત્પન્ન કરવાનું સાધન છે. રામ વનવાસ ગયા, પરંતુ તેમના કર્મોએ તેમને પૂજનીય બનાવ્યા. પાંડવ, અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત હતા, પરંતુ કર્મયોગી બની અને ઇતિહાસમાં અમર થઈ ગયા. એટલે કર્મ કરવું અને સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી તો ભાગ્ય પણ મદદ કરે છે. કર્મનો સિદ્ધાંત કંઈક આવું જ છે. ક્યારેક કર્મમાં અકર્મ થઈ જાય અને ક્યારેક અકર્મમાં પણ કર્મ થઈ જાય. કારણ કે કર્મની ગતિ છે ને, તે ન્યારી છે. એટલે પછી એ યુવાનને પૂછી એને સાધુ મહાત્મા ત્યાંથી હાલ્યા ગયા અને ભગતના ઘરે આવ્યા. હવે પોતાના આંગણે એ સાધુ સંતોને જોઈ બંને ભાવ વિભોર થઈ જતા. આજ પણ આંગણે સંતને જોઈને પતિ અને પત્ની બંને ભાવ વિભોર થઈ ગયા. બંને માણસ સાધુને પગે લાગ્યા, એમને પાણી પાયું, આસન પાથરીને બેસાડ્યા. પછી ભોજનનું પૂછ્યું કે બાપુ, શું જમશો? ત્યારે સાધુ કહે છે કે નહીં બેટા, અમે તો ખાલી મહાત્મા છીએ. હું તો સ્વયં મારા હાથથી ભોજન બનાવીશ અને જે ઘરમાં ઉપસ્થિત હોય એ શાકભાજી, દાળ, મીઠું મસાલા, થોડો આટો અને જળ, બસ આટલું આપી દો. બેટા, હું મારા હાથે રસોઈ બનાવી લઈશ. એટલે સાધુ સંતોના મુખેથી આવા વેણ સાંભળી અને ભગતના પત્ની કહે છે કે ભલે બાપુ, હું તાજું પાણી ભરી આવું અને પછી તમને બધી વસ્તુઓ તૈયાર કરી આપું. એમ કહી અને ભગતના જે પત્ની છે તે પાણીનો ઘડો હાથમાં લઈને પાણી ભરવા માટે જાય છે. હવે પ્રસંગ કેવો બન્યો? ઘટના એવી ઘટી કે આ તો કર્મનો સિદ્ધાંત છે ને, એટલે આ સમજવા જેવી વાત છે. એટલે એ બાઈ પાણી ભરવા નીકળી તો એ પડખેના બગીચામાં નોળિયો અને સાપ બંનેની લડાઈ થાય છે. એકબીજાની સામસામા ઝપાઝપી કરે છે. અને મિત્રો, આમ નોળિયો અને સાપ ભવના વેરી છે. એ ઝપાઝપીમાં, એ લડાઈમાં નોળિયાએ સાપને મારી નાખ્યો. અને જેવો નોળિયાએ સાપને મારી નાખ્યો, પણ ત્યાં તો ઓચિંતાની એક સમળી આકાશમાંથી ઉડતી આવી અને સમળીએ ઝપટ મારી અને સાપને એ સાંચમાં પકડ્યું અને આકાશમાં ઉડી, એના માળા તરફ ઉડી. પણ નીચે જમીન પર એ ભગતના પત્નીએ પાણીનો ઘડો ભર્યો અને ઘડાને માથે ઉપાડી લીધો. હવે સમળી હતી એ ઉપરથી ઉડી અને એની સાંચમાં એ મરેલો સાપ હતો અને સાપના ઝેરનું ટીપું એ ભગતના પત્નીના માથે ઉપાડેલા એ પાણીના ઘડામાં પડ્યું અને પાણી ઝેર બની ગયું. પરંતુ આ બાઈને આની કંઈ ખબર નથી. બાઈ તો પાણીનો ઘડો ભરીને પોતાના ઘરે પાછી આવી. ઘરે જઈને સાધુને બધું લોટ, મરચું, મીઠું, હળદર, શાકભાજી, ઘરમાં જે કંઈ પણ હતું એ બધો સીધો સામાન કાઢીને સાધુ સંતને આપ્યો અને પછી તાજા પાણીનો ભરેલ ઘડો સાધુને આપ્યો. એ સાધુ મહાત્માએ સીધું સામાન અને જળ બધાનો સ્વીકાર કર્યો અને રાજી થયા. પોતાના હાથેથી પ્રેમથી રસોઈ બનાવી અને પછી પેટ ભરી અને પ્રેમથી ખાધું. પરંતુ થોડીક વાર થઈ અને ત્યાં તો સાધુએ પોતાનો દેહ ત્યાગી દીધો. પછી તે દેવલોકમાં ચર્ચા થઈ અને પ્રશ્ન ઉઠ્યો. ધર્મરાજાએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, મૃત્યુલોકમાં એવી ઘટના ઘટી છે, એ કર્મ મારે કોના ખાતે માંડવું?
હું નક્કી નથી કરી શકતો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે શું વાત કરો છો, આવું કઈ રીતે બની શકે? મૃત્યુલોકમાં એ ઘટના બની એ કર્મનું કોઈ પણ નિમિત્ત તો બની હશે ને? ત્યારે વિધાતા કહે છે, ના પ્રભુ, નિમિત્ત કોને કરવું? સાપ અને નોળિયાની લડાઈ, એમાં સાપ મરી ગયો. હવે સાપને તો કોઈને મારવાની ઈચ્છા હોય જ નહીં, કારણ કે સાપ તો મરેલો પડ્યો છે. પરંતુ એ સાપનું ઝેર જે ભગતની ઘરવાળી પાણીનો ઘડો ભરીને હાલી જતી હતી એના ઘડામાં પડ્યું. હવે આ બાઈને પણ ખબર નથી કે મારા ઘડામાં ઝેર હતું. અને સાધુઓએ જે ઘડાના પાણીથી પોતાનું ભોજન પોતાના હાથે ખૂબ જ પ્રેમ ભાવથી બનાવ્યું અને પોતે ખાધું અને ત્યાં દેહ છૂટી ગયો. એ સાધુનું મૃત્યુ થઈ ગયું. ધર્મરાજા કહે છે કે પ્રભુ, આ કર્મ મારે કોના ખાતે માંડવું? અને ત્યારે ભગવાન કહે છે, તમે એમ કરો કે થોડા દિવસ થોભી જાઓ, આનો ઉકેલ મળી જાય. એ વાતને થોડા દિવસો વીત્યા અને પછી પાછું બન્યું એવું કે ફરી વખત એક સાધુ મહાત્મા એ જ ગામમાં આવે છે. એ પણ અજાણ હતા. એટલે એક માણસને પૂછે છે કે ભાઈ, આ ગામમાં કોઈ ભગતનું ઘર છે જ્યાં રાતવાસો કરી શકાય? ત્યારે સામેનો માણસ કહે છે, હા બાપુ, ઘર તો છે, પરંતુ હમણાં 2-3 દિવસ પહેલા એક સાધુને ટાળી દીધો, પતાવી દીધો. અને એટલું ધ્યાન એ માણસ બોલ્યો કે વિષ્ણુ ભગવાનને ધર્મરાજાએ કહ્યું, બસ આ માણાના ખાતામાં લખી નાખવું, નિમિત્ત તરીકે આ માણાનું નામ નોંધી દો. એટલે મિત્રો, જેવું જ કર્મ એવી કર્મની ગતિ છે. ખૂબ જ સમજીને જીવનમાં ઉતારવા લાયક આ વાર્તા કથા તમને પસંદ આવી છે? કર્મ કરે સચ્ચી બાત હે, બિના કર્મ કુછ નહીં હોતા, વિધિને ઇસકા લેખ લેખા, દેખ ઉદાહરણ કર્મો કા. આ ખૂબ જ જૂના સમયની એક વાત છે કે રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક ગરીબ કુંભાર રહેતો. નામ મહેશ. ખૂબ જ મહેનતી, સાચો અને સરળ માનવી. ગરીબ હતો, પરંતુ ઈમાનદારીનો ભંડાર. મહેશ રોજ સવારથી સાંજ સુધી માટી ગૂંથે, ચાંકડો ફેરવે અને ઘડા બનાવીને બજારમાં વેચતું. પરંતુ ભલે કેટલાય ઘડા વેચે, એના ઘરમાં બરકત નહીં. એની પત્ની કહેતી કે આટલું બધું કામ કરો છો છતાં કોઈ લાભ કેમ નથી થતો? આ ગરીબીએ ચારેકોર આટો મારી લીધો, આનો અંત કેદી આવશે? અને ત્યારે મહેશ હસતા હસતા કહે કે કદાચ આજ મારા પૂર્વજન્મના કર્મ હશે અને એનું પરિણામ છે. પરંતુ હું મહેનત કરું છું અને મને વિશ્વાસ છે કે એનું પરિણામ કેદી એળે નહીં જાય. હવે બન્યું એવું કે એક દિવસ એ ગામમાં એક અજાણ સાધુ આવે છે. તે મહેશ પાસે ઘડો લેવા આવે છે. એટલે મહેશે ચિંતા કર્યા વિના એ સાધુના હાથમાં સૌથી સારામાં સારો ઘડો હતો એ ઘડો આપ્યો અને પૈસા પણ ન લીધા. એટલે એ સાધુ આશ્ચર્ય પામે છે અને કહે છે કે ભલા માણા, આટલી બધી મહેનતથી બનાવેલો આટલો સારો ઘડો મફતમાં આપી દીધો? ત્યારે મહેશે કહ્યું કે એ ઘડો તો માટીનો છે અને હું તો માત્ર નિમિત્ત છું. તમારે જોઈએ છે એ સત્ય. એટલે સાધુને હાથમાં રહેલા એ ઘડાને જોઈને થોડું હસવું આવ્યું. એટલે સાધુએ મહેશને કહ્યું કે મહેશ, તું ભૂલી ગયો છે. તને કદાચ ખબર નહીં હોય, પરંતુ મેં તારા પહેલાના જન્મમાં હું તારો ઋણી હતો. એ જન્મમાં તું રાજકુમાર હતો અને મેં સંકટ સમયે, વિપત્તિ સમયે તારો આશરો લીધો હતો. હું તારો કરજદાર છું. આજે તારા ઘડાની માટીથી મારા જીવનનો તાપ ઉતરી ગયો. તું તો કર્મફળ ભોગવી રહ્યો છે, પરંતુ આજે હું તારા માટે નિમિત્ત બનીને આવ્યો છું. અને પછી એ સાધુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, આજથી તારા જીવનની દિશા અને દશા બંને બદલાઈ જશે. અને એ જ વર્ષથી પછી એ ગામમાં દુષ્કાળ પડતો બંધ થઈ ગયો અને એ મહેશના ઘડાઓ ખૂબ દૂર શહેર સુધી વહેંચાવા લાગ્યા. અને એક દિવસ તો રાજાએ પણ એની કલાનું ખૂબ જ સન્માન કર્યું. જિંદગીમાં જે કંઈ મળે છે તે આપણા કર્મનું જ ફળ હોય છે, પરંતુ ક્યારે અને ક્યાંથી મળે એ નિમિત્ત પર આધાર હોય છે. તેથી ક્યારેય પણ ન્યાયને ધક્કો ના આપવો જોઈએ. સારા કર્મો કરતા રહેવું જોઈએ, કારણ કે તે ક્યારે અને ત્યારે સદીઓ જૂના ધાગા પણ જીવનમાં ફરીથી ગૂંથાતા હોય છે. તો દર્શક મિત્રો, આ બંને કર્મ અને કર્મની ગતિ આધારિત 2 નાના વાર્તા પ્રસંગો હતા. એ મેં તમને સંભળાવ્યા. આશા છે કે તમને જરૂર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે.